હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 જેની અંદર તમારા નકશા પોથીનો પાઠ છે મિત્રો 11। તો સંપૂર્ણ સોલ્યુશન કરીશું જેનું નામ છે ભારત જળ સંસાધન। તો મિત્રો સોલ્યુશન કરતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। તો સૌપ્રથમ નકશો આપ્યો છે ભારતનો, જેમાં નદીઓ અને બહુહેતુક યોજનાઓ આપણને જે છે નકશાની અંદર મિત્રો બતાવેલી છે। તો તેના આધારે આપણે નીચેનો જે નકશો છે એ આપણે સારી રીતે પેન્સિલની મદદથી તમારે પૂરવાનો રહેશે। જેમાં પ્રશ્ન 2 માં જે કહ્યું છે તે પ્રમાણે આપણે નદીઓ અને બહુહેતુક યોજનાઓ છે એ દર્શાવવાની રહેશે। તો ચાલો તેને મિત્રો આ પ્રમાણે જે છે તમે દર્શાવી લેશો। તમે તમારી રીતે મિત્રો પેન્સિલની મદદથી પણ દર્શાવી શકો છો, જેથી કરીને કંઈ પણ પ્રોબ્લેમ ના આવે। ત્યારબાદ આગળ વધીએ, જેમાં પ્રશ્ન 3 છે, દરેક વિધાનને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે। જેમાં પહેલો છે પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય એટલે કે મૂળ સ્ત્રોત તો કે મિત્રો વૃષ્ટિ છે। 2 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ। 3 ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ તો સિંચાઈમાં થાય છે। 4 ભારતમાં કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે। 5 હીરાકુંડ યોજના મહાનદી પર આવેલી છે। 6 નાગાર્જુન સાગર યોજના તો કૃષ્ણા નદી પર આવેલી છે। 7 કૃષ્ણરાજ સાગર યોજના તો કૃષ્ણા નદી પર આવેલી છે। અને 8 મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને તો કે નર્મદા ખીણ યોજનાનો લાભ મળે છે। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 4 ખરા ખોટા, જેમાં પહેલું જોઈએ જળ એ અમર્યાદિત સંસાધન છે તો મિત્રો આવશે પહેલાની અંદર ખોટું, કારણ કે મર્યાદિત છે। બીજા નંબર છે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા એટલે કે 1200 લીટર પાણીની આવશ્યકતા હોય છે તો ખોટું। 3 કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે તો સાચું। હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે તો મિત્રો એ પણ સાચું બનશે। અને ધરોઈ યોજના તાપી નદી પર આવેલી છે તો ખોટું બનશે। ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો। જેમાં પહેલું છે જીવનનો અભિન્ન અંગ કયું છે તો જળ। 2 પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત તો વૃષ્ટિ। 3 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ। 4 કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે તો મિત્રો ભૂમિગત જળ। 5 બીજી સદીમાં કેવરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું તો ગ્રેન્ડ એનિકટ અથવા ગ્રાન્ડ એનિકટ। 6 ઈસવીસન 1882 માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું તો યમુના નહેર। અને 7 કઈ નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ શાનાથી હલ થાય છે તો બહુહેતુક યોજના। 8 દેશના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે તો પંજાબ। ત્યારબાદ પ્રશ્ન 6 જોડકા જોડો। જેમાં પહેલો જોડકો જોઈએ, જે અંદર પૂછ્યું છે ભાખડા નંગલ તો મિત્રો આવશે સતલેજ નદી ઉપર। હીરાકુંડ તો આવશે મિત્રો ડી એટલે કે મહાનદી ઉપર। નાગાર્જુન સાગર તો કૃષ્ણા નદી ઉપર। અને કૃષ્ણરાજ સાગર તો આવશે કાવેરી નદી ઉપર। બીજા નંબરે જોડકા છે જેની અંદર સરદાર સરોવર યોજના તો નર્મદા નદી ઉપર। કડાણા અને વણાક બોરી તો આવશે મહીસાગર। ઉકાઈ અને કાકરાપાળ તો તાપી નદી ઉપર। અને ધરોઈ તો આવશે સાબરમતી નદી પર। ત્યારબાદ છે પ્રશ્ન 7 યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે જે છે પૂરવાનો રહેશે। તો પહેલો છે ભાખડા નાંગલ તો મિત્રો આવશે પંજાબની અંદર। ત્યારબાદ છે કોસી તો બિહારમાં। નાગાર્જુન સાગર તો આવશે મિત્રો આંધ્રપ્રદેશ। અને નર્મદા તો આવશે ગુજરાત। તો આપણું ઓપ્શન બી સાચું બનશે, તમે અહીં પણ દર્શાવી શકો છો। ત્યારબાદ આગળ છે 2 વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચામાં રજૂ થયેલું તો ખાલી જગ્યા વિધાન સાચું છે તો ઓપ્શન ડી એટલે કે મિત્રો દક્ષ તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે। આ રીતે સંપૂર્ણ સોલ્યુશન છે। હવે આગળના પાઠનું નકશા પોથીનું, સ્વાધ્યાયનું, સ્વાધ્યાય પોથી વગેરે તમામ પ્રકારનું સોલ્યુશન આપણા ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે, તો એ પણ તમે જોઈ લેશો।